ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભાગ 1 ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર. છેલ્લા વિડિયોમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવેલું હતું. બરાબર. હવે એના ઉપર જ આધારિત એવો ઉદાહરણનો દાખલા નંબર 5. બરાબર. આમાં બે કન્સેપ્ટનો ઉપયોગ થઈ જાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ઈ કન્સેપ્ટનો ઉપયોગ થઈ જાય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ઈ કન્સેપ્ટનો ઉપયોગ થઈ જાય. બરાબર. તો ઉદાહરણ નંબર 5. જો ઉદાહરણ નંબર 5 માં છે ને ત્રણ પ્રશ્નો પૂછેલા છે. બરાબર. પહેલો પ્રશ્ન, ત્રણેય પ્રશ્ન ABC થી દર્શાવેલ છે. પહેલો પ્રશ્ન કે ભાઈ -900 સેન્ટીમીટર +900 સેન્ટીમીટર અંતરે રહેલા 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં ઊર્જા મેળવો. બરાબર. એટલે તમને બે બિંદુના સ્થાન સદિશો આપી દીધા. -900 સેન્ટીમીટર +900 સેન્ટીમીટર. આ બે બિંદુઓએ રહેલા વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. તો તમારે શું કરવાનું છે? આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવવાની. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે ને એમાં બે વિદ્યુતભારનું બનેલું તંત્ર આપે તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર કે Q1Q2/R12. તો સૌપ્રથમ તો R12 મેળવવું પડશે. તો જો તો પેલો વિદ્યુતભાર જે છે એના સ્થાન સદિશને R1 કહી દઈએ. R1 બરાબર -900 સેન્ટીમીટર. બીજો વિદ્યુતભાર જે છે એના સ્થાન સદિશને R2 કહી દઈએ +900 સેન્ટીમીટર. બરાબર. હવે તો કે તમારે R12 સદિશ જે છે એનો ઉપયોગ કરવાનો છે સૂત્રમાં. એટલે સદિશ R12, તો સદિશ R12 એટલે R1 R2. બરાબર. એટલે સદિશ R12 ની જગ્યાએ મૂક્યું R1 R2. R1 -900 સેન્ટીમીટર, R2 અને માઈનસ નિશાની સૂત્રની અંદર પાછું 900 એટલે કે -900 માઈનસ પાછું 900. બરાબર. સદિશોની બાદબાકી કેમ થાય? ઘટકોની બાદબાકી થાય. -9 -9 એટલે -18. પછી તો બે 0 છે, y ને z ઘટક એટલે 0 0 એટલે R12 મળશે -18 0. હવે આ સદિશનું મૂલ્ય લઈએ કારણ કે આપણે સૂત્રમાં મૂલ્યની જરૂર છે. ઊર્જા પોતે અદિશ રાશિ છે. બરાબર. એનું મૂલ્ય જોઈએ એટલે શું કરીએ છીએ તો મૂલ્ય લઈએ. તો કોઈ પણ સદિશનું મૂલ્ય કઈ રીતના મળે? દરેક ઘટકનો વર્ગ સરવાળો અને વર્ગમૂળ. -18 નો વર્ગ + 0 નો વર્ગ + 0 નો વર્ગ. 0 નો વર્ગ થી કાંઈ ફરક તો પડશે નહીં. બરાબર. એટલે -18 નો વર્ગ અને એનો વર્ગમૂળ. -18 નો વર્ગ ને વર્ગમૂળ એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ અને વર્ગ થાય છે એટલે ઋણ નિશાની ઉડી જશે એટલે R12 સદિશનું મૂલ્ય થશે 18 સેન્ટીમીટર. બરાબર. તો આ R1 અને R2 ઉપરથી સૌપ્રથમ શું મેળવવું? R12 નું મૂલ્ય. બરાબર. હવે બે બિંદુઓ વિદ્યુતભારથી બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખો. U = KQ1Q2 R12. બરાબર. એ સૂત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. બે વિદ્યુતભારનું બનેલું તંત્ર આપેલું. તો એના માટે ઊર્જા જે છે KQ1Q2 R12 કે 9 × 10⁹ Q1 7 × 10⁻6 Q2 -2 × 10⁻6 ઋણ નિશાની અહીં આગળ લીધી 2 × 10⁻6 અંતર 18 સેન્ટીમીટર એને મીટરમાં લખેલા 18 × 10⁻2. બરાબર. આ 9 × 18 કેન્સલ, અંશ અને છેદમાંથી એટલે વધશે 7. આ બે ઉપર આવી જાય 11 - 12 એટલે -7 × 10⁻1 ઋણ નિશાની અંદર. એટલે U બરાબર -0.7 જૂલ. બરાબર. એટલે આવા બે સ્થાન સદિશો ઉપર રહેલા આવા બે મૂલ્યના વિદ્યુતભારો થી બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આટલી હશે -0.7 જૂલ. બરાબર. હવે એની પછીના પ્રશ્નમાં એવું પૂછેલું છે. આ પહેલો પ્રશ્ન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. બરાબર. હવે તો કે આ બંને વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા કરવું પડતું કાર્ય. બરાબર. તો કે બે વિદ્યુતભારો જે છે એને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવાના છે. બરાબર. એટલે શરૂઆતમાં બે વિદ્યુતભાર આ અંતરે જ છે 18 સેન્ટીમીટર. પછી તો કે બે વિદ્યુતભારો એકબીજાથી અનંત અંતરે છે. તો આ અંતરે છે વિદ્યુતભારો 18 સેન્ટીમીટર અંતરે. ત્યારની ઊર્જાને આપણે કહી દઈએ U1. બરાબર. જો સમજો કરવાનું કઈ રીતના તો કે આ બંને વિદ્યુત
ભારોને એકબીજાથી અનંત અંતરે છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય મેળવવાનું. એટલે બંને વિદ્યુત ભારો શરૂઆતમાં 18 સેન્ટીમીટરના અંતરે છે. તો જ્યારે 18 સેન્ટીમીટરના અંતરે બંને વિદ્યુત ભારો હોય ત્યારે તંત્રની ઊર્જા આપણી પાસે ગણતરી કરેલ છે, એને કહીએ U1. એટલે U1 જે છે એ -0.7 છે. હવે તો કે હવે અંતિમ સ્થિતિમાં બે એકબીજાથી અનંત અંતરે છે. તો અનંત અંતરે ઊર્જા, તો કે ઊર્જાનું સૂત્ર છે kq1 q2 ના છેદમાં અંતર r. તો અંતર અનંત થઈ ગયું તો kq1 q2 ના છેદમાં અનંત ઇન્ફાઇનાઇટ, ગમે એના છેદમાં ઇન્ફાઇનાઇટ આવે એટલે પદ શૂન્ય થાય. એટલે તો કે અંતિમ પરિસ્થિતિમાં અનંત અંતરે ઊર્જા કેવી હશે? શૂન્ય. એટલે કે U1 બરાબર 0.7 જૂલ અને અનંત અંતરે સ્થિતિ ઊર્જા U2 બરાબર શૂન્ય. બરાબર. તો તમારી પાસે ગમે ત્યારે બે ઊર્જાના મૂલ્ય હોય, ઈ તમે બે ઊર્જાના મૂલ્યનો તફાવત લ્યો ને, ઈ તફાવત ઈ તમને કાર્ય દર્શાવે. બરાબર. સ્થિતિ ઊર્જામાં ફેરફાર કરવા માટે કાર્ય કરવું જ પડે. સ્થિતિ ઊર્જામાં એમને ફેરફાર ન આવે. બરાબર. એટલે તમારી પાસે પ્રારંભિક સ્થિતિ જ્યારે બંને વિદ્યુત ભારો 18 સેન્ટીમીટરના અંતરે હોય ત્યારની ઊર્જા છે, અનંત અંતરે હોય ત્યારની ઊર્જા છે. તો U1 માંથી U2 ઊર્જા મેળવવા માટે કંઈક કાર્ય કરવું પડે. ઈ કાર્ય ઈ જ બંને વિદ્યુત ભારોને અનંત અંતર સુધી છૂટા પાડવા માટે જરૂરી કાર્ય. એટલે કે U1 U2 ના મૂલ્ય લખ્યા પછી માટે કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા U. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને બે વિદ્યુત ઊર્જાના મૂલ્ય આપી દીધા હોય અને કાર્ય મેળવવાનું કીધું હોય ત્યારે તો કે અંતિમ માઈનસ પ્રારંભિક ઊર્જાના મૂલ્ય ઈ કાર્ય હોય. કોઈ પણ ઊર્જાના મૂલ્યમાં ફેરફાર કરવા માટે કાર્ય કરવું જ પડે. એટલે કે W બરાબર ડેલ્ટા U પ્રમાણે W ડેલ્ટા U એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, U2 માઈનસ U1. U2 શૂન્ય, U1 જે છે એ -0.7. R1 ની નિશાની એમને U1 ની જગ્યાએ -0.7, માઈનસ માઈનસ પ્લસ. એટલે W બરાબર 0.7 જૂલ. એટલે 18 સેન્ટીમીટરના અંતરે જ્યારે બે વિદ્યુત ભારો રાખેલા ત્યારે જેટલી ઊર્જા છે ને એટલી જ ઊર્જા પાછી બહારથી તમે આપો તો એ એકબીજાથી અનંત અંતરે દૂર વયા. બરાબર. એટલે બીજા પ્રશ્નમાં કરવું પડતું કાર્ય કેટલું હશે? 0.7 જૂલ. બરાબર. હવે આ ત્રીજો C પ્રશ્ન જે છે ને એ બે કરતા આયા. આમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. બરાબર. તો જો તો ત્રીજા પ્રશ્નમાં એવું કીધું આ તંત્રને બાહ્ય ક્ષેત્ર E = a/1/r² માં મૂકવામાં આવે જ્યાં a બરાબર 9 × 10⁵ ન્યૂટન/કુલમ. તો તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો. આ આખું તંત્ર જે છે ને બાહ્ય ક્ષેત્ર E = a/r² માં મૂકવામાં આવે એનું મૂલ્ય તમને કહી દીધું. તો તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તમારે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખવું હોય તો Q1 V1 Q2 V2 kq1 q2 ના છેદમાં r12 kq1 q2 ના છેદમાં r12 વાળું પદ છે U. બરાબર. પણ V1 ને V2 નથી. તો V1 ને V2 મેળવવા પડશે. જો આપણી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઊર્જાનું સૂત્ર છે Q1 V1 Q2 V2. બરાબર. હવે આમાં V1 ને V2 ના મૂલ્ય નથી. બે બિંદુઓ ક્યાં છે? બે બિંદુઓ જ આપ્યા નથી. બરાબર. તો ઈ બિંદુઓનું સ્થિતિમાન જે છે ઈ તમે મેળવી શકો. બરાબર. એટલે તો કે ઈ સ્થિતિમાન V1 અને V2 જે છે ને ઈ સાદુરૂપ ઉપરથી મેળવવું પડશે. તો જો તો પહેલા V1 અને V2 મેળવવું છે તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આ ચેપ્ટરમાં ભણી ગયા. બરાબર. E = V/d અથવા તો તમે વિદ્યુત સ્થિતિમાનનું એકમ અંતર દીઠ ફેરફાર દર્શાવો અથવા તો વિદ્યુત સ્થિતિમાનનું વિકલન તમે અંતરની સાપેક્ષે કરો તો તમને વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર. એટલે ટૂંકમાં કન્સેપ્ટ વાઇઝ આપણે એનું સૂત્ર લખ્યું હતું થિયરીમાં કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E = V/d, જ્યાં d નું હતું અંતર. તો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધના સૂત્રનો ઉપયોગ કરીએ. E = V/d. અહીંયા d ની જગ્યાએ અંતર r થી દર્શાવે છે એટલે r નો ઉપયોગ કર્યો છે. સૂત્ર ઈ જ છે. પરથી V = E × r. V નું સૂત્રનો કરતા બનાવો d × r. બરાબર. હવે તો કે V1 પેલા બિંદુના સ્થિતિમાનનું સૂત્ર લખીએ 7 માઇક્રોકુલમ V1. બરાબર. તો E નું સૂત્ર મૂકી દો. તો E નું સૂત્ર છે a/r12. બરાબર. હવે
આપણે v1 લખીએ છીએ એટલે જ્યાં અંતર આવશે ત્યાં r1 લખશું, કારણ કે પહેલા બિંદુ માટેનો સ્થાન સદિશ r1 છે. એટલે e ની જગ્યાએ સૂત્ર મૂકી દીધું a/r1² ઇન્ટુ r ની જગ્યાએ r1. જો સમજો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો જે છે e અને v વચ્ચેના સંબંધ વાળું સૂત્ર, v નું સૂત્રનો કરતા બનાવ્યો એટલે v e r. હવે તો કે v1 નું સૂત્ર લખીએ તો v1 નું સૂત્ર લખતા હોય તો e તો એક જ છે, સમાન, r માં r1 આવશે, બરાબર. v1 નું સૂત્ર લખો છે તો કે v1 e ની જગ્યાએ નું સૂત્ર મૂકી દો a/r ની જગ્યાએ r1² ઇન્ટુ પાછું r ની જગ્યાએ r1. હાલો એક r1 કેન્સલ એટલે v1 નું સૂત્ર થાય a/r1. આ પ્રમાણે v2 નું સૂત્ર લખવું હોય તો v2 a/r2² ઇન્ટુ r2. એક r2 કેન્સલ તો v2 નું સૂત્ર a/r2. બરાબર. હાલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર u q1v1 q2v2 kq1q2 r12. થિયરીમાં આપણને જે સૂત્ર મળ્યું એ. હાલો મૂકો તો બધાય મૂલ્ય. q1 એટલે 7 × 10 - 6 v1, બરાબર. v1 માં આ સૂત્રનો ઉપયોગ કરો a/r1. v1 ની જગ્યાએ a/r1. a નું મૂલ્ય કેટલું છે 9 × 10⁵. એટલે v1 માં ઉપયોગ કરવાનો છે a/r1 નો, બરાબર. a નું મૂલ્ય 9 × 10⁵ છેદમાં r1. r1 જે છે ઈ -9 0 આનું મૂલ્ય લ્યો તો 9 થાય ને, 9 સેન્ટીમીટર, બરાબર. x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ પ્લસ z ઘટકનો વર્ગ ને આખાનું વર્ગમૂળ એટલે 9 × 10⁻² છેદમાં. આ જ પ્રમાણે q2 v2. q2 નું મૂલ્ય -2 એટલે ઋણ નિશાની, -2 × 10⁻6 v2 ની જગ્યાએ a/r2. a નું મૂલ્ય 9 × 10⁵, r2 નું મૂલ્ય +9 0 0 એનું મૂલ્ય તો 9 જ થશે એટલે 9 × 10⁻2 આ બીજું પદ. અને kq1q2 r12 આવ્યું આપણી પાસે -0.7 એટલે એની જગ્યાએ -0.7, બરાબર. તો આઈડિયા 9 9 કેન્સલ, બરાબર. એટલે આ થઈ જશે +7 -6 એટલે 10 ની 1, 7 × 10 ની 1 એટલે 70. અહીં 9 9 કેન્સલ, આ થઈ જશે 10 ની 7 ને 10 ની -6 એટલે કે 2 × 10 ની +1 એટલે 20, બરાબર. એટલે 70 - 20 -0.7 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા 49.3 જૂલ આવી થશે, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવો હોય તો આરામથી આની ગણતરી કરી શકો. પહેલો પ્રશ્ન સાવ સરળ, r1 r2 આપ્યા છે, q1 q2 આપ્યા છે, તો ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવવાની છે. તો ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે kq1 q2 r12. તો r12 પહેલા મેળવી લીધો, r1 - r2 પરથી એનું મૂલ્ય લઈ લીધું, પછી સૂત્રમાં મૂલ્ય મૂકો એટલે પહેલા પ્રશ્ન જવાબ. પછી તો કે આ બંને વિદ્યુત ભારો કે જે અનુક્રમે આ સ્થાન સદિશ ઉપર છે એને એકબીજાથી અનંત અંતરે છૂટા પાડવાના છે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો શરૂઆતમાં બંને 18 સેન્ટીમીટર અંતરે છે ત્યારે એની ઊર્જા u1 -0.7 જૂલ. પછી તો કે અંતિમ પરિસ્થિતિમાં અનંત અંતરે, તો અનંત અંતરે તો ઊર્જા શૂન્ય ને, બરાબર. એટલે અંતિમ ઊર્જા u2 = 0. ઊર્જાનો તફાવત ઈ જ કાર્ય, ગમે ત્યારે ઊર્જામાં ફેરફાર કરવો હોય તો કાર્ય કરવું પડે. એટલે કે w ΔU ઉપરથી u2 - u1 એટલે કાર્ય કેટલું 0.7 જૂલ. ત્રીજો આઈએમપી પ્રશ્ન, આ પ્રશ્ન અલગથી પોતે 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે, બરાબર. કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું સૂત્ર અનુસાર, આ સૂત્ર અનુસારનું છે, એનું મૂલ્ય આપી દીધું છે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવવાની છે, બરાબર. તો એનું સૂત્ર q1v1 q2v2 kq1q2 r12. છેલ્લા પદની ચિંતા નથી, છેલ્લું પદનું મૂલ્ય આ રહ્યું. પણ q1v1 q2v2 q1 q2 છે, v1 v2 નું શું કરવું? v1 v2 આપણી પાસે નથી, બરાબર. તો એના માટે E અને V વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધના સૂત્રનો ઉપયોગ કરીએ. E v/r. તો v E × r, બરાબર. તો v1 E × r1. E માં સૂત્ર મૂકી દો a/r1² એટલે v1 વાળું પદ મળે, E ઉપરથી v2 વાળું પદ મળે. મૂકો સૂત્ર, બરાબર. મૂલ્ય મૂકો, ફરીથી v1 ની જગ્યાએ શું મૂકવાનું છે a/r1. એનું મૂલ્ય છે r1 નું મૂલ્ય એટલે આ સ્થાન સદિશનું મૂલ્ય. ફરીથી v2 ની જગ્યાએ a/r2 એનું મૂલ્ય છે r2 માં આ સ્થાન સદિશનું મૂલ્ય kq1q2 r12 એમ, બરાબર. સાદું રૂપ આપો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી મળશે 49.3
જૂલ. બરાબર. તો આ તમને જે મળ્યું એ આગળના બંને થિયોરિટિકલ પ્રશ્નનો ઉપયોગ થતો હોય એવું ઉદાહરણનો દાખલો. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવશું. અત્યાર સુધી જે છે એ તંત્ર આપ્યું, બરાબર, બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર કે બે કરતા વધારે વિદ્યુત ભારનું બનેલું તંત્ર. હવે તમને ડાયપોલ આપ્યો હશે. એટલે જ મેં પહેલા કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરના બધા પ્રશ્નો એક સરખા જેવા લાગશે. બરાબર. પ્રશ્ન જે છે એ પેલા વ્યવસ્થિત જોવાનો અને એના પ્રમાણે જ જવાબ લખવાનો. બરાબર. એટલે આની પછીના લેક્ચરમાં આપણે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવીશું. અત્યાર માટે સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.